નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. કોમર્સ વિથ પ્રદીપ પંચાલ બાય આવાબાઈ હાઈસ્કૂલ વલસાડ, ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વિષય નામાના મૂળ તત્વો, ભાગ 2, પ્રકરણ 2, ડિબેન્ચરના હિસાબો. આજના આ વિડીયોમાં આપણે ડિબેન્ચરના હિસાબોની થિયરી જોઈશું. પ્રકરણ 2, ડિબેન્ચરના હિસાબો. હવે બોર્ડની પરીક્ષામાં આ પ્રકરણમાંથી કેટલા માર્ક્સનું પૂછાશે તે જોઈએ. વિભાગ એ, બી અને સી. પ્રશ્નની સંખ્યા: વિભાગ એમાં એક વિકલ્પ હશે, વિભાગ બીમાં એક પ્રશ્ન હશે અને વિભાગ સીમાં 2 આમનૂનવાળા દાખલા હશે. પ્રશ્નોનો ક્રમાંક: વિભાગ એમાં એક વિકલ્પ જે હશે એ 7 નંબરનો હશે. વિભાગ બીમાં જે પ્રશ્ન હશે એ 16 નંબરનો હશે અને વિભાગ સીમાં 2 આમનૂનવાળા જે દાખલા છે એ પ્રશ્ન નંબર 25 અને 26 નંબરનો આ પ્રકરણનો હશે. ગુણ: તો વિભાગ એમાં 1 ગુણ, વિભાગ બીમાં 1 ગુણ અને વિભાગ સીમાં તો 3 માર્કના 2 દાખલા એટલે 6 માર્ક્સ, એટલે કુલ 8 ગુણનું આ પ્રકરણમાંથી પૂછાશે. આપણે ડિબેન્ચરના હિસાબોની પ્રસ્તાવના જોઈએ. સામાન્ય રીતે કંપની લાંબા ગાળાના ભંડોળ એટલે કે ફંડની જરૂરિયાત શેર મૂડી બહાર પાડીને મેળવે છે. જ્યારે કંપનીને લાંબા ગાળાની મૂડીની જરૂરિયાત હોય ત્યારે શેર મૂડી બહાર પાડીને ભંડોળ મેળવે છે. કેટલીક વાર કંપનીને શેર મૂડી ઉપરાંત વધારે ભંડોળની જરૂરિયાત હોય તો આ ભંડોળ લોન કે ઉછીની રકમ દ્વારા મેળવે છે. નાણાકીય સદ્ધરતા ધરાવતી કંપનીઓ લાંબા ગાળાની લોન બેંક કે નાણાકીય સંસ્થાઓ પાસેથી મેળવે છે. નાણાકીય સદ્ધરતા ધરાવતી કંપની લાંબા ગાળાની લોન કોની પાસેથી મેળવે? તો બેંક કે નાણાકીય સંસ્થાઓ પાસેથી મેળવે છે. ઘણીવાર મોટા રોકાણ માટે નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન કે ધિરાણ મેળવવાના બદલે અથવા તે ઉપરાંત કંપની જાહેર પ્રજા પાસેથી જામીનગીરી બહાર પાડી ભંડોળ મેળવી શકે છે. શું કરવામાં આવે છે કે ઘણીવાર મોટા રોકાણ માટે નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન કે ધિરાણ મેળવવાના બદલે શું કરવામાં આવે? કંપની જાહેર પ્રજા પાસેથી જામીનગીરી બહાર પાડી ભંડોળ મેળવી શકે છે. આવી જામીનગીરી ડિબેન્ચર કે બોન્ડ તરીકે પ્રચલિત છે. ધંધો કરતી દરેક કંપનીને નાણાં ઉછીના લેવાની ગર્ભિત સત્તા છે. એટલે કોઈ પણ ધંધો કરતી કંપની પ્રજા પાસેથી ઉછીના નાણાં મેળવી શકે છે. આ ગર્ભિત સત્તાના આધારે કંપની જાહેર જનતા પાસેથી આ રીતે લાંબા ગાળા માટે નાણાં ઉછીના મેળવે છે. આ રીતે મેળવેલ રકમ કે રોકાણ સામે કંપની પોતાના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ રોકાણકારોને આપે છે.
એટલે કે લાંબા ગાળા માટે કંપની જાહેર જનતા પાસેથી જે નાણાં ઉછીના મેળવે છે તો એની સામે કંપની પોતાના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ રોકાણકારોને આપે છે અને આ દસ્તાવેજને ડિબેન્ચર કહેવામાં આવે છે. જે લોકો કંપનીને નાણાં આપી ડિબેન્ચર મેળવે છે અથવા બજારમાંથી ડિબેન્ચર ખરીદે છે તેઓ ડિબેન્ચર ધારણ કરનાર એટલે કે ડિબેન્ચર હોલ્ડર કહેવામાં આવે છે. એટલે કે જે લોકો કંપનીને નાણાં આપી ડિબેન્ચર મેળવે અથવા બજારમાંથી ડિબેન્ચર ખરીદે તો તેઓ ડિબેન્ચર ધારણ કરનાર એટલે કે ડિબેન્ચર હોલ્ડર કહેવામાં આવે છે. ડિબેન્ચર હોલ્ડર એ કંપનીના માલિક ગણાતા નથી. વિકલ્પમાં આવી શકે. ડિબેન્ચર એ કંપનીમાં દેવું દર્શાવતો અને દેવાની સ્વીકૃતિ કરતો દસ્તાવેજ છે. વિકલ્પમાં આવી શકે કે ડિબેન્ચર એક એવો દસ્તાવેજ છે તો કંપનીમાં દેવું દર્શાવતો અને દેવાની સ્વીકૃતિ કરતો દસ્તાવેજ છે જે કંપનીની સામાન્ય મહોર સાથે બહાર પાડવામાં આવે છે. કંપની ડિબેન્ચર હોલ્ડર્સને નક્કી કરેલી શરતો અનુસાર તેમણે કરેલા રોકાણ પર અમુક નિશ્ચિત દરે અને નિશ્ચિત સમયે વ્યાજ આપશે જે કંપની માટે ખર્ચ થશે અને ડિબેન્ચર હોલ્ડર માટે આવક થશે. શું કરવામાં આવે છે કે કંપની ડિબેન્ચર હોલ્ડરોને નક્કી કરેલી શરતો અનુસાર તેમણે નક્કી કરેલા રોકાણ પર અમુક નિશ્ચિત દરે અને નિશ્ચિત સમયે વ્યાજ આપે છે જે કંપની માટે શું કહેવામાં આવે? ખર્ચ કહેવામાં આવે છે, જ્યારે ડિબેન્ચર હોલ્ડરો માટે એ આવક કહેવામાં આવે છે. આ ઉપરાંત કંપની નક્કી કરેલી શરતો અનુસાર ડિબેન્ચર પર મળેલા નાણાં ભવિષ્યમાં ડિબેન્ચર હોલ્ડરોને પરત કરશે. કંપની ડિબેન્ચર હોલ્ડર્સને જે દસ્તાવેજ આપે છે તેમાં ડિબેન્ચર હોલ્ડર્સના નામ, ડિબેન્ચરની સંખ્યા, ડિબેન્ચર દીઠ રકમ, ડિબેન્ચરને આપેલ ક્રમાંક નંબર, વ્યાજની ચૂકવણીનો દર, વ્યાજ ચૂકવવાનો સમય તેમજ ડિબેન્ચરની રકમ ભવિષ્યમાં ક્યારે પરત કરવામાં આવશે તેનો ઉલ્લેખ કરવામાં આવે છે. 1 માર્ક્સમાં આવી શકે કે કંપની ડિબેન્ચર હોલ્ડર્સને જે દસ્તાવેજ આપે છે તેમાં કઈ કઈ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવે છે તો ડિબેન્ચર હોલ્ડરના નામ, ડિબેન્ચરની સંખ્યા, ડિબેન્ચર દીઠ રકમ, ડિબેન્ચરને આપેલ ક્રમાંક નંબર, વ્યાજની ચૂકવણીનો દર, વ્યાજ ચૂકવવાનો સમય તેમજ ડિબેન્ચરની રકમ ભવિષ્યમાં ક્યારે પરત કરવામાં આવશે તેનો ઉલ્લેખ કરવામાં આવે છે. વર્તમાન સંજોગોમાં ડિબેન્ચરનો દસ્તાવેજ ડિબેન્ચર હોલ્ડરોને ભૌતિક સ્વરૂપે આપવાના બદલે વીજાણુ નોંધ સ્વરૂપે આપે છે, એટલે કે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે આપવામાં આવે છે. ભૌતિક સ્વરૂપે એટલે કોઈ પત્રક કે કાગળ સ્વરૂપે આપવામાં નથી આવતું, પરંતુ ઇલેક્ટ્રોનિક સ્વરૂપે આપવામાં આવે છે. એટલે કે ડિબેન્ચરની ખરીદી ડિબેન્ચર હોલ્ડરના ડીમેટ ખાતામાં સીધી જમા થઈ જાય છે. કંપની ડિબેન્ચર હોલ્ડરને મંજૂરી પત્ર દ્વારા કેટલા ડિબેન્ચર મંજૂર કર્યા છે તેની સંખ્યા અને રકમ તેમજ ડિબેન્ચર અંગેની શરતોની જાણ કરવામાં આવે છે. ચાલો હવે આપણે ડિબેન્ચર અંગે ખૂબ અગત્યના જે મુદ્દા છે તે જોઈશું. નંબર 1,
ડિબેન્ચર એ કંપનીને લોન તરીકે નાણાં આપ્યાનો એક લેખિત દસ્તાવેજ એટલે કે સર્ટિફિકેટ છે. શું છે? ડિબેન્ચર એ કંપનીને લોન તરીકે નાણાં આપ્યાનો એક લેખિત દસ્તાવેજ છે. એટલે કે કંપની દ્વારા પોતાના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ એટલે ડિબેન્ચર. ફરીવાર જોઈએ, ડિબેન્ચર એટલે કંપની દ્વારા પોતાના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ એટલે ડિબેન્ચર. નંબર 2, ડિબેન્ચર ચોક્કસ વ્યાજ દર ધરાવતી એક જામીનગીરી છે. ડિબેન્ચર એ શું છે? ચોક્કસ વ્યાજનો દર ધરાવતી એક જામીનગીરી છે. તેના પર અગાઉથી નક્કી કરેલી તારીખે વ્યાજ ચૂકવવું જ પડે છે. કંપનીને નફો થયો હોય કે ન થયો હોય તો પણ ડિબેન્ચર પર વ્યાજ ચૂકવવું ફરજિયાત છે. નંબર 3, ડિબેન્ચર પર જે દરે વ્યાજ આપવામાં આવે છે તે દરના આધારે ડિબેન્ચર ઓળખાય છે. દાખલા તરીકે, ડિબેન્ચર પર 8% લેખે વાર્ષિક વ્યાજ આપવાનું હોય તો તે 8%ના ડિબેન્ચર તરીકે ઓળખાશે કે લખાશે. 10% હોય તો 10%ના ડિબેન્ચર તરીકે લખવામાં આવે છે. નંબર 4, ડિબેન્ચર અમુક નિશ્ચિત મુદત માટે બહાર પાડવામાં આવે ત્યારે નક્કી કરેલી શરતો મુજબ ડિબેન્ચર હોલ્ડર્સને તે મુદતના અંતે ડિબેન્ચરના નાણાં પરત કરવામાં આવે છે. કારણ કે અમુક મુદત માટે બહાર પાડવામાં આવેલા છે. એ મુદત પૂરી થાય એટલે ડિબેન્ચર હોલ્ડર્સને એ મુદતના અંતે ડિબેન્ચરના નાણાં પરત કરી દેવાના હોય છે. નંબર 5, કંપની ધારા 2013 મુજબ કોઈ કંપની 10 વર્ષથી વધુ મુદતના ડિબેન્ચર બહાર પાડી શકશે નહીં. જો કે જે કંપની ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં કામ કરતી હોય તે 10 વર્ષથી વધુ મુદતના ડિબેન્ચર બહાર પાડી શકે છે, પરંતુ વધુમાં વધુ 30 વર્ષ સુધીના ડિબેન્ચર બહાર પાડી શકાય છે. વિકલ્પમાં આવી શકે. નંબર 6, ડિબેન્ચર કંપનીની મિલકતો પર બોજ સાથે કે બોજ વગર બહાર પાડી શકાય છે. એટલે કંપનીએ કંઈક વસ્તુ ગીરવે મૂકવું પડે અથવા ન પણ ગીરવે મૂકી ડિબેન્ચર બહાર પાડી શકે છે. એટલે કે જામીનમાં કંઈક મૂકવું પડે અથવા ન પણ મૂકવું પડે. મિલકતો પરનો બોજ એટલે ગીરો અધિકાર. નંબર 7, ડિબેન્ચર બહાર પાડ્યા બાદ સામાન્ય સંજોગોમાં શેર બજારમાં નોંધાયેલ ડિબેન્ચર્સનું ખરીદ વેચાણ શેર બજારમાં સ્ટોક એક્સચેન્જમાં કરવામાં આવે છે. આવા ડિબેન્ચરની બજાર કિંમત તેની મૂળ કિંમત જેટલી કે તેથી ઓછી કે વધુ હોઈ શકે છે. નંબર 8, ડિબેન્ચર ભરણાની શરતો અનુસાર તેમાં જોગવાઈ હોય તો શેરમાં રૂપાંતર કરી શકાય છે. નંબર 9, ડિબેન્ચર કંપનીના પાકા સરવૈયામાં ઇક્વિટી અને દેવા બાજુ બિનચાલુ દેવાના શીર્ષક હેઠળ લાંબા ગાળાના દેવા તરીકે દર્શાવવામાં આવે છે. 1 માર્ક્સમાં પૂછાય. ડિબેન્ચર કંપનીના પાકા સરવૈયામાં ક્યાં દર્શાવવામાં આવે તો ઇક્વિટી અને દેવા બાજુ બિનચાલુ દેવાના શીર્ષક હેઠળ લાંબા ગાળાના દેવા તરીકે દર્શાવવામાં આવે છે. નંબર 10, ડિબેન્ચર હોલ્ડર્સને કંપનીની કોઈ પણ બાબતમાં મત આપવાનો અધિકાર નથી, કારણ કે એ ઉછીનું ભંડોળ છે.
નંબર 11, જો કોઈ ડિબેન્ચર હોલ્ડર હપ્તાની રકમ ન ભરે તો ડિબેન્ચર જપ્ત કરી શકાતા નથી, જ્યારે શેર જપ્ત કરી શકાય છે. નંબર 12, કંપનીના વિસર્જન વખતે ડિબેન્ચર હોલ્ડર્સને શેર હોલ્ડર કરતા પહેલા રકમ ચૂકવવામાં આવે છે. તો આ થયા ડિબેન્ચર અંગે અગત્યના મુદ્દા. ચાલો, ત્યાર પછી આપણે જોઈશું ડિબેન્ચરના પ્રકારો, જેને આપણે ટૂંકમાં સમજીએ. ડિબેન્ચરના પ્રકારોમાં એ જામીનગીરીના આધારે, એમાં નંબર 1, તારણવાળા કે ગીરવી ડિબેન્ચર. આ પ્રકારના ડિબેન્ચરો સામે કંપનીની કેટલીક મિલકતો ગીરવે મૂકી બહાર પાડવામાં આવે છે, અર્થાત મિલકતો પર બોજ ઊભો કરાય છે, કારણ કે ગીરવે વસ્તુ કંઈ મૂકવી પડે છે, કોઈ મિલકત ગીરવે મૂકવી પડે છે, અને ત્યાર પછી આ પ્રકારના ડિબેન્ચર બહાર પાડવામાં આવે છે. આ બોજ સ્થિર કે અસ્થિર હોઈ શકે. આ પ્રકારે ગીરવે મૂકેલી મિલકતો કંપની ડિબેન્ચર હોલ્ડરની સંમતિ વિના વેચી શકતી નથી. જે ડિબેન્ચરને તારણવાળી મિલકતો પર પ્રથમ ક્રમનો ગીરો અધિકાર હોય તેને પ્રથમ બોજના ડિબેન્ચર કહે છે. જે ડિબેન્ચરને તારણવાળી મિલકતો પર બીજા ક્રમનો ગીરો અધિકાર હોય તેને દ્વિતીય બોજના ડિબેન્ચર કહે છે. નંબર 2, તારણ વગરના કે સાદા ડિબેન્ચર. કંપની જે ડિબેન્ચરો કોઈ પણ મિલકત ગીરવે મૂક્યા સિવાય બહાર પાડે છે તેને સાદા કે તારણ વગરના ડિબેન્ચર કહે છે. કંપની તેમાં નિયત સમયનું વ્યાજ ચૂકવવાની ખાતરી આપે છે. તેમ છતાં રોકાણકારો માટે આ ડિબેન્ચરો જોખમી ગણાય છે. બી, ફેરબદલીની શક્યતાના આધારે કે વિધિના આધારે ડિબેન્ચરના પ્રકાર જોઈએ આપણે. નંબર 1, રજિસ્ટર્ડ ડિબેન્ચરો. આ પ્રકારના ડિબેન્ચરોની ફેરબદલી માટે કંપનીના રજિસ્ટરમાં નોંધણી અનિવાર્ય હોય છે. આ માટે કંપની રજિસ્ટર રાખે છે. તેમાં ડિબેન્ચર હોલ્ડરના નામ, સરનામા અને અન્ય વિગતો નોંધી રાખવામાં આવે છે. નંબર 2, બેરર ડિબેન્ચરો. આ પ્રકારના ડિબેન્ચરોની ફેરબદલી માટે કંપનીમાં કોઈ નોંધણી કરવાની હોતી નથી. આ પ્રકારના ડિબેન્ચરો ચલણી નોટ જેવા છે. એક માર્ક્સમાં પૂછાય કયા ડિબેન્ચરો ચલણી નોટ જેવા છે, તો બેરર ડિબેન્ચર. વ્યાજ માટે આ પ્રકારના ડિબેન્ચર સર્ટિફિકેટ સાથે કંપની વ્યાજની કૂપનો પણ આપે છે. સી, પરત કરવાની શરત મુજબ ડિબેન્ચરના પ્રકાર. નંબર 1, પરત કરવા પાત્ર કે રિડીમેબલ ડિબેન્ચર. જે ડિબેન્ચરના નાણાં નિયત મુદતના અંતે પરત થશે તેવી શરતે બહાર પાડવામાં આવે છે તેને રિડીમેબલ કે પરત કરી શકાય તેવા ડિબેન્ચરો કહે છે. કંપની નાણાં ક્યારે પરત કરશે તેનો સમય ટ્રસ્ટ ડીડ કે ડિબેન્ચરમાં જણાવે છે. નંબર 2, કાયમી કે પરત કરવા પાત્ર કે ઇરરિડીમેબલ ડિબેન્ચર. જે ડિબેન્ચરના નાણાં પરત કરવાની મુદત અગાઉથી નિશ્ચિત હોતી નથી તેને ઇરરિડીમેબલ કે કાયમી ડિબેન્ચરો કહે છે. સામાન્ય રીતે આ પ્રકારના ડિબેન્ચરના નાણાં
કંપનીના વિસર્જન સમયે જ પરત કરવામાં આવે છે. 1 માર્ક્સમાં પૂછાય, કયા ડિબેન્ચર વિસર્જન સમયે પરત કરવામાં આવે છે? તો ઇરરિડીમેબલ ડિબેન્ચર. ડી. રૂપાંતરની શરત પ્રમાણે ડિબેન્ચરના પ્રકારો. નંબર 1, રૂપાંતર પાત્ર કે કન્વર્ટિબલ ડિબેન્ચર. જે ડિબેન્ચરની કિંમત પૈકી અમુક રકમ કે પૂરેપૂરી રકમ અમુક મુદત બાદ ઇક્વિટી શેરમાં રૂપાંતર કરી શકાય કે આપોઆપ રૂપાંતર થાય તે શરતોએ બહાર પાડેલ ડિબેન્ચરોને કન્વર્ટિબલ ડિબેન્ચર કહે છે. નંબર 2, બિન રૂપાંતર પાત્ર કે નોન કન્વર્ટિબલ ડિબેન્ચર. જે ડિબેન્ચરોનું ઇક્વિટી કે પ્રેફરન્સ શેરોમાં રૂપાંતર કરવામાં આવતું નથી તેને નોન કન્વર્ટિબલ ડિબેન્ચરો કહેવામાં આવે છે. તો આ થયા ડિબેન્ચરના પ્રકારો. થેન્ક યુ.